નમસ્કાર મિત્રો, યુડાસ પ્લસમાં એકેડેમી યર 26-27માં બાળકોને પ્રમોટ કરવાનું ઓપ્શન આવી ગયું છે. એટલે કે બાળકોને આગળના વર્ષમાં વર્ગબઢતી કેવી રીતે આપવી તે ઓપ્શન મુકાઈ ગયું છે. તો બાળકોને કેવી રીતે પ્રમોટ કરવા એ આપણે જોઈશું. યુડાસ પ્લસ કોઈપણ બ્રાઉઝરમાં આપણે ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર જઈ અને આપણા યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન થઈ જઈશું. લોગિન થતાં જ આપણને અહીંયા એક હોમ પેજ જોવા મળશે. અહીંયા આપણે એકેડેમી યર 26-27 સિલેક્ટ કરવાનું રહેશે. 26-27 સિલેક્ટ કરતાં જ અહીંયા આપણને આપણી શાળાની પ્રોફાઇલ જોવા મળશે. અહીંયા આપણે સ્કૂલ ડેશબોર્ડમાં જોઈ શકીએ છીએ તો આપણને આપણા ધોરણના એક પણ બાળકો આપણને અહીંયા જોવા મળતા નથી. એટલે કે આ બાળકોને હવે આપણે આગળના ધોરણમાં પ્રમોટ કરવાના રહેશે. પ્રમોટ કરીશું ત્યારે જ આપણને અહીંયા સ્કૂલ ડેશબોર્ડમાં એ બાળકોની સંખ્યા આપણને અહીંયા જોવા મળશે. તો એ બાળકોને પ્રમોટ કેવી રીતે કરવા એ આપણે જોઈએ. તો અહીંયા આપણને ડાબી સાઈડ કેટલાક મેનુ આપેલા છે. એ મેનુમાં આપણે અહીંયા નીચે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનનું જે એક મેનુ આપેલું છે તેના પર આપણે ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતાં આપણને નીચે બીજા કેટલાક ઓપ્શન ઓપન થશે. ત્યાં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરતાં આપણને અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલ અહીંયા ઓપન થશે. અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલ ઉપર આપેલ ગો બટન ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરીશું ત્યારે આપણને અહીંયા ધોરણ અને સેક્શન પસંદ કરવાનું કહેશે. હવે આપણે જે ધોરણના બાળકોને, એટલે કે આપણે આમ તો આખી શાળાના તમામ ધોરણના બાળકોને અપડેટ કરવાના છે. તો અહીંયાથી આપણે કોઈ એક ધોરણ સિલેક્ટ કરી લઈશું. હું અહીંયા માની લો કે ધોરણ 6 સિલેક્ટ કરું છું. હવે અહીંયા જે હું ધોરણ જે સિલેક્ટ કરું છું એ બાળકો 25-26માં એ ધોરણમાં છે. હવે માની લો કે મેં અહીંયા ધોરણ 6 સિલેક્ટ કર્યું છે તો એ બાળકો 25-26માં એ ધોરણમાં છે. હવે એ બાળકોને આપણે 26-27માં ધોરણ 7માં લાવવાના છે. તો અહીંયાથી આપણે ધોરણ 6 સિલેક્ટ કરીશું. અહીંયાથી સેક્શન સિલેક્ટ કરીશું અને ગો બટન ઉપર ક્લિક કરીશું. ગો બટન પર ક્લિક કરતાં અહીંયા આપણને બાળકોનું એક લિસ્ટ જોવા મળશે. એટલે કે આ બાળકો 25-26 એકેડેમી યરમાં ધોરણ 6માં હતા. હવે આપણે 26-27 એકેડેમી યરમાં આપણે ધોરણ 7માં એમને પ્રમોટ કરવાના છે. તો કેવી રીતે કરીશું? તો હવે અહીંયા પ્રોગ્રેશન સ્ટેટસ જે છે ત્યાંથી આપણે અહીંયા એ બાળક ધોરણ 7માં કેવી રીતે ગયો એ આપણે અહીંયા સ્ટેટસમાં બતાવવાનું છે કે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન, મતલબ પરીક્ષા આપી અને પાસ થઈ અને ધોરણ 7માં ગયો છે. નોટ પ્રમોટેડ રિપીટેડ, એટલે કે એને ધોરણમાં છે. પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન, પરીક્ષા આપ્યા વગર. પરંતુ અહીંયા આપણે પરીક્ષા આપીને બાળક ધોરણ 7માં ગયો છે. તો અહીંયા આપણે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન ઉપર ક્લિક કરીશું. હવે એ બાળક એ પરીક્ષા આપી છે તો હવે એ બાળક કેટલા પર્સન્ટેજ, કેટલા ટકા લાવ્યું છે એ આપણે અહીંયા ફિલઅપ કરવાના છે. બાળક જે પણ પર્સન્ટેજ લાવ્યું છે એ આપણે અહીંયા લખીશું. હવે બાળક આખા વર્ષ દરમિયાન કેટલા દિવસ એ હાજર રહ્યું છે એ આપણે અહીંયા હાજર દિવસો લખીશું. હવે અહીંયા સ્કૂલિંગ સ્ટેટસ આપણને આપેલું છે કે 26-27, એટલે કે આ 26-27માં આ બાળક ક્યાં છે. જો આપણી શાળામાં જ છે, સર્ટી લઈને ગયું છે, એનું સ્ટેટસ શું છે, એની સ્થિતિ શું છે એ આપણે અહીંયાથી દર્શાવવાની છે. અહીંયા સ્કૂલિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળશે.
સ્કૂલિંગ ઇન સેમ સ્કૂલ, લેફ્ટ સ્કૂલ વિથ TC. સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ મતલબ કે બાળક આપણી શાળામાં જ ધોરણ 7માં અભ્યાસ કરવાનું છે, એટલે કે આ એની સ્થિતિ ધોરણ 7માં આપણી સ્કૂલમાં જ છે, તો આપણે સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરીશું. અથવા જો કોઈ બાળક સર્ટી લઈને LC લઈને ગયું હોય તો આપણે નીચેનું ઓપ્શન લેફ્ટ સ્કૂલ વિથ TC એ સિલેક્ટ કરીશું. જો પણ બાળક અહીંયા જ છે તો આપણે સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરીશું. હવે અહીંયા એલિજિબલ ક્લાસ એટલે કે ધોરણે કયા ધોરણમાં આવવાનું છે એ આપણને ધોરણ અહીંયા બતાવી દેશે, ધોરણ 7. હવે અહીંયાથી આપણે સેક્શન સિલેક્ટ કરવાનો રહેશે. આટલું કર્યા બાદ હવે આપણે એક્શનમાં અપડેટ બટન ઉપર ક્લિક કરીશું. અપડેટ બટન ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને એક મેસેજ આવી જાય છે કે સ્ટુડન્ટ ડિટેલ્સ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલ, એટલે કે બાળક હવે આ અપડેટ થઈ ગયો છે. આપણે અહીંયાથી ઓકે આપીશું તો અહીંયા જોઈશું કે એનું સ્ટેટસ એ ડન થઈ ગયેલું છે. જો બીજા બાળકોનો આપણે હજી પ્રોસેસ કરી નથી તો માટે અહીંયા આપણને સ્ટેટસમાં પેન્ડિંગ બતાવે છે. તો આવી જ રીતે તમામ ધોરણના તમામ બાળકોનું આપણે આવી રીતે બાળકોને પ્રમોટ કરવાના છે. આવી રીતે તમામ ધોરણના અથવા એક ધોરણના બાળકો આવી રીતે પ્રમોટ થઈ જાય તો નીચે આપણને ફાઇનલાઇઝનું ઓપ્શન આપેલું છે. એ ફાઇનલાઇઝ એ ધોરણને આપણે તમામ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ફાઇનલાઇઝ કરવાનું રહેશે. ફાઇનલાઇઝ કરીશું ત્યારબાદ જ આપણને આપણા સ્ટેટસમાં એટલે કે સ્કૂલ ડેશબોર્ડમાં એ ધોરણના બાળકો આપણને અહીંયા બતાવશે. તો આવી રીતે મિત્રો આપણે આપણી શાળાના તમામ ધોરણના બાળકોને એકેડેમી યર 26-27માં પ્રમોટ કરી શકીએ છીએ. ધન્યવાદ.